નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ડાકોર ઉમરેઠ રોડ પર આવેલ શનિદેવ મહારાજની પ્રતિમાને અજાણ્યા ઈસમો દ્વારા ખંડિત કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો। ડાકોર ખાતે આવેલ પૌરાણિક મંદિર શનિ મહારાજના મંદિરે મૂર્તિ ખંડિત કરાઈ હોવાની ઘટના સામે આવી છે। દાન પેટી તોડી રોકડા રૂપિયા સહિતની ઘણી બધી વસ્તુઓ ગાયબ જોવા મળી રહી છે, ત્યારે શનિ મંદિરનું તાળું તોડી આ હીન પ્રવૃત્તિ આચરવામાં આવી છે। આ બાબતને લઈને ખેડા એસપી એસઓજી તેમજ એલસીબીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એફએસએલને જાણ કરાતા તેઓ ડાકોર માટે રવાના થયા। શનિદેવનું મંદિર ડાકોર ઉમરેઠ રોડ પર આવેલ ભવન્સ કોલેજની સામે સ્થિત છે, ત્યારે સમગ્ર માહિતી સીસીટીવી ફૂટેજ જોયા પછી જ પોલીસ નક્કી કરશે। શનિ મહારાજની મૂર્તિ ખંડિત કરવાનું હીન કાવતરું અત્યારે રચવામાં આવ્યું છે, જેના કારણે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાતા હિન્દુ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે શનિ મહારાજની મૂર્તિના મુખારવિંદનો ભાગ તેમજ એક હાથ ખંડિત કરી કોઈ અજાણ્યા ઈસમો દાન પેટી પણ ઉઠાવી ગયા છે। પીપળો કાપ્યો તેમજ બીજી રોકડ રકમ અને ઓરડીનું તાળું પણ તોડાયું છે। ત્યારે આ બાબતે ઠાસરાના ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। સમગ્ર ઘટનાને વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો ડાકોર ઉમરેઠ રોડ પર આવેલ પુલ્હાશ્રમની સામે બ્રિજની બાજુમાં શનિદેવ મહારાજના મંદિરમાં કોઈ અજાણ્યા ઈસમોએ ભગવાન શનિદેવની મૂર્તિને ખંડિત કરવાનું હીન કૃત્ય આચર્યું, જેના કારણે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાતા સ્થાનિકો તેમજ ભગવાન શનિદેવમાં આસ્થા ધરાવતા હિન્દુઓમાં આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો હતો। ડાકોરમાં આવેલ ડાકોર ઉમરેઠ રોડ પર શનિ મહારાજની મૂર્તિને કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરતા ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તેમાં ખેડા એસપી સહિતનાઓ ડાકોર પહોંચી ગયા હતા। સાથે જ ડીવાયએસપી એસઓજી એલસીબીનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। જ્યારે એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી તો શનિ મંદિરના સીસીટીવી કાર્યરત નહીં હોવાને કારણે પોલીસને ગુનેગારો સુધી પહોંચવામાં કદાચ થોડી મથામણ કરવી પડે તેમ છે। શનિદેવના મંદિરમાં ઘૂસી આવેલા અસામાજિક તત્વોએ શનિદેવની મૂર્તિના મુખારવિંદનો ભાગ તેમજ એક હાથ ખંડિત કરી નાખ્યો હતો અને શનિદેવના મસ્તકને પણ ખંડિત કર્યું તેમજ દાન પેટી પણ ઉઠાવી ગયા હતા અને મંદિર પરિસરમાં આવેલ પીપળાના વૃક્ષને પણ કાપી નાખવામાં આવ્યો। ત્યારે હિન્દુ સમાજની લાગણીને છિન્ન ભિન્ન કરી નાખવાનો આ હીન પ્રયાસ અત્યારે કરવામાં આવ્યો છે તેમજ મંદિરની દાન પેટી અને બીજી રોકડ રકમની ચોરી કરી લેવામાં આવી। મંદિર પરિસરમાં આવેલ ઓરડીનું તાળું પણ તોડાયું હતું। આ વાત ડાકોરમાં વાયુ વેગે પ્રસરી જતા ડાકોરના અને આસપાસના રહીશોની સાથે ઠાસરાના ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। પ્રિતેશ પાઠક, શનિદેવ મંદિરના પૂજારી। આજરોજ આપ મંદિરે આવ્યા ત્યારે આપણે શું જોયું? 6:30 વાગે સેવા કરવા આવ્યા ત્યારે મૂર્તિ ખંડિત થયેલી, માથાના ભાગે બધું છુંદી નાખેલું, નાકે છુંદી નાખેલું અને 4 હાથ હતા આજુબાજુ, 2 હાથ આ બાજુ ને આ બાજુ, એમ કરી 4 હાથ નીચે પડી ગયેલા હતા। એ સિવાય અને બીજું આ બાજુની અંદર 2 પીપળા આવેલા, 2 પીપળા વૃક્ષ કાપી નાખ્યા। આ બાજુ રૂમ છે, રૂમનું તારું તોડી નાખ્યું હતું। હવે રૂમમાંથી ડબ્બામાંથી ખાલી પૈસા એકલા લીધા, બીજું બધું સહી સલામત રાખ્યું। અને લઈને તમે કોને જાણ કરી હતી પ્રથમ? પહેલાં ટ્રસ્ટીને જાણ કરી, ટ્રસ્ટીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી। આપની માંગ આપણે તો માંગ જે આરોપી જલ્દી પકડાય, ધરપકડ કરે જલ્દી, એવું આપણે માંગ છે, કારણ કે હિન્દુઓની આસ્થા દુખાઈ છે। મંદિરે દર શનિવારે કેટલા લોકો આવતા હતા? 2 થી 3 હજાર લોકો આવે છે અને દૂર દૂરથી આવે છે લોકો। આ બાજુ ગોધરા, અમદાવાદ, આણંદ, નડિયાદ। ડાકોર ઉમરેઠ રોડ ઉપર એક શનિદેવનું મંદિર આવેલ છે, જે શનિદેવના મંદિરને એવું કહેવાય કે પહેલાં ત્યાં આગળ રોડ બનતો હતો, એ વખતે પહેલાં જૂનું મંદિર હશે, પણ એને ખસેડી અને આજથી 15 વર્ષ પહેલાં એપ્રોચ રોડની સાઈડમાં આગળ મંદિર બનાવેલું। હવે એ મંદિરની અંદર જે મંદિરના વહીવટકર્તા છે સુરેશભાઈ, એમને એમના પૂજારી પ્રિતેશભાઈનો ફોન આવેલો અને ફોનની અંદર એમણે એવું રીતનું જણાવેલું કે મંદિરની સાઈડમાં જે ઓરડીઓ બનાવેલી છે એ અને મંદિરમાં એ તોડફોડ થયેલી છે, તો એ જે સાઈડની ઓરડી જે છે એની અંદર તાળું તોડી અને એની અંદરથી શનિદેવના કંઈક આભૂષણ અને 250-300 રૂપિયા જેટલું પરચુરણ લઈ ગયેલા।
સાથે સાથ જોતા મંદિરમાં શનિદેવની જે મૂર્તિ છે એને પણ નુકસાન કરેલું. તો આ સંદર્ભે સુરેશકુમાર જે વ્યાસ છે મંદિરના વહીવટકર્તા, તેઓએ ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે અને પોલીસે આઈપીસી કલમ બીએનએસ કલમ 333, 305, 298, 224 અન્વયની એક ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. હાલ આ બનાવ સંદર્ભે જિલ્લા એલસીબી, એસઓજીની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ એ તપાસ કરી રહેલ છે અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી અને અન્ય ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોને બોલાવી અને તપાસની કાર્યવાહી હાથ ધરેલ છે.